હું મારી YouTube ચેનલ બુટીકમાં તમારું સ્વાગત કરું છું। મેં તમને આગલા પાર્ટમાં બ્લાઉઝનું કટિંગ શીખવાડ્યું છે। આજે હું તમને સ્લીવનું કટિંગ શીખવાડીશ, કેમ કે પછી વિડીયો બહુ મોટો થઈ જાય છે, તે માટે સ્લીવનો વિડીયો હું અલગથી બનાવું છું। આપણી જે બાઈ લંબાઈ છે તે 11.5 છે। જ્યારે અસ્તરવાળું બ્લાઉઝ હોય તો 11.5 હોય તો 12.5 લેવું, અને અસ્તર વગરનું હોય તો 1.5 ઇંચ ઉમેરવાનું। આપણે આમાં 1 ઇંચ ઉમેરી છીએ, 11.5 છે એટલે આ 12.5 નિશાન આપણે કરીશું। એક સ્કેલથી સીધું નિશાન કરી લેશું આપણે અહીંયા। આની છાતી 38 છે, જે આપણે માપ છે તેની, એટલે આપણે અહીંયાથી તમે જોઈ શકો છો આપણે 3.5 ઇંચ એક નિશાન કરીશું। અને હવે અહીંયા આપણે આપણી છાતી 38 છે તેનો 4 પાર્ટ કરીએ એટલે 9.5 થાય। તો હવે આપણે આમાં છાતીનો 4 પાર્ટ એમાં એક માઇનસ કરવાનો છે, તો તમે જોઈ શકો છો આપણે 1/2 ઇંચ જેટલું ઘટે છે। જ્યારે આપણે પાછળનો માપ કરશું તો પણ તમને ખબર પડી જશે કે આમાં 1/2 ઇંચ અહીંયા ઘટશે। પહેલા આપણે સ્લીવ દોરી લઈએ। હવે એક નિશાન આપણે 1.5 ઇંચે અહીંયા કરવાનું છે, એક નિશાન આપણે 1.5 ઇંચે અહીંયા કરવાનું છે। હવે આપણે માછલીનો શેપ આપવાનો છે। હવે આપણે માપ પહેલા કર્યું નથી, આપણે આનું હવે માપ કરીશું એટલે આપણને ખબર પડી જશે કે આપણી સ્લીવ છે એ કેટલી ઘટે છે। ઘટશે જ, કારણ કે ગમે તે કુર્તીમાં કે બધામાં ફિક્સ જ હોય। આપણે જે ચેસ્ટ હોય એનો 4 પાર્ટ કરી અને એક માઇનસ કરવાનું। આપણું 1.5 ઇંચનું નિશાન આ તમે જોઈ શકો છો, આપણું અહીંયા સુધીનું ઘટ્યું છે। આટલું તો આપણું સિલાઈ દબાણમાં જશે, તોય પણ તમે માપશો એટલે જો આપણું 1/2 ઇંચ ઘટે છે। હવે આપણે અહીંથી જે કટ થશે તે સાંધા આપણે અહીંયા મૂકવાના છે 1/2 ઇંચના। 1/2 ઇંચ પણ ટૂંકું ન રાખવું, એ તમે વાતનું ખાસ યાદ રાખજો। હવે જે આપણી મોરી છે તે 11 છે, 11નું હાફ 5.5 તમે જોઈ શકો છો। આપણે જે 11 છે તેનું હાફ કર્યું એટલે 5.5 અને 1.5 ઇંચનું લૂઝિંગ। હવે આપણે એક અહીંયા નિશાન કરી લેશું। હવે આપણે આ સ્લીવને કટિંગ કરી લેશું। આપણે એક સાથે 2 સ્લીવનું કટિંગ કરેલું છે, 2 એટલે ટૂંકમાં 4, 2 બ્લાઉઝની સ્લીવ છે। આવી રીતના બધા ભાગ અલગ અલગ કરીને પછી જ આ ખાટ ભાગ ઉતારવો એ ખાસ યાદ રાખજો। શકો છો જે આપણા સાઈડમાંથી આવા ક્રોસ વધ્યા હતા તેમાંથી મેં 2 કટકા કરી લીધા છે, એટલે એક સાંધો આપણો આ સાઈડ આવશે, એક સાંધો આપણો આ સાઈડ આવશે, એટલે જે આપણી બાઈ છે તે બરાબર થઈ જશે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।